મમ્મી હું મારા સાસુને પૂછીને હમણાં તને ફોન કરું કે શું લાવવું છે. હા મમ્મી આ હોળી ધૂળેટી આવે છે ને તો મમ્મી આવવાના છે વસ્તુ આપવા, તો શું મંગાવું? તારી મમ્મીને કહેજે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, ભગવાને આપણને બહુ ઘણું આપ્યું છે. હા મમ્મી કહી દઉં તો. હેલો મમ્મી. હા મારું સાસુ ના પાડે છે કે એવું કાંઈ લાવવું નથી, અમારી પાસે ઘણું બધું છે, એમ ભગવાને ઘણું બધું આપ્યું છે એટલે કાંઈ લાવવાની જરૂર નથી. એવું છે લે, હા તો વાત કરીને કહું લે. એમણે ના પાડી કે ખાલી હાથે તો અવાય નહીં, દીકરીના ઘરે આવીએ છીએ ને એટલા માટે હોળી ધૂળેટી છે એટલે લાવવું તો પડે જ તે કંઈ. તારા મમ્મી તો બહુ જ હારાસ, ના પાડીએ તો ઈ દેવા આવશે જ તે. હમણાં કહું તને, લે હું લાવે ઈ. હા સારું કહી દઉં. હા મમ્મી હમણાં તને કહું હો બધું, મારા સાસુ કે ને એટલે. એ હા હા તો મમ્મી હવે કહો તો શું શું મંગાવવું છે? 1 મિનિટમાં આવીને કહું હો હું લાવવાનું છે. હાલે ખાલી આટલું જ લાવવાનું છે, ભગવાને આપણને ઘણું દીધું છે, હું ખોટું વધારે મંગાવવું, આટલું જ છે, લઈ લે. ઘી 5 કિલો, પેંડા 2 કિલો, ચોખા 5 કિલો, મગની દાળ 2 કિલો, તુવેરની દાળ 2 કિલો. મમ્મી આ બધું શું છે? અને આ ચા પત્તી શું કામને મંગાવી છે? એકલી ચા લેવા હાટું થોડું બજારમાં જવાય, તારી મમ્મી આટલું લાવે છે તો એક ચાની પત્તી હારવાર લેતા આવે, બીજું શું? મમ્મી એ તો ઠીક છે પણ આ ખાંડ 10 કિલો શું કામને મંગાવી છે? ખાંડ થોડીક મંગાવવાની હોય. ખાંડે કાલની ખાલી થઈ ગઈ તો મને એમ થયું કે હારવાર મગાવી જ લઉં. મમ્મી તમે તો રવોય મંગાવ્યો છે, રવોય કોણ મંગાવે? મેં કાંઈ મારી હાટું નથી મંગાવ્યો, તારી હાટું જ મંગાવ્યો છે કે તું રવો હોય ને તો સરસ મજાનો શીરો કરીને તને ખવડાવું, એટલે મેં તને કીધું રવા લાવવાનું, કે રવોય મંગાઈ લે ને હારે. મમ્મી એ બધું તો ઠીક છે, 1-1 2-2 કિલો છે, પણ આ તમે ડ્રાય ફ્રૂટ તો જો 10 કિલો લખ્યા છે, હવે કેટલા મોંઘા આવે છે, આવું થોડુંક મંગાવાય? રવાના શીરો બનાવીએ તો એમાં ડ્રાય ફ્રૂટ તો જોવે કે નહીં? એ કઈ થોડા આપણે પછી લેવા જવા. હારવાર મેં કીધું મંગાવી જ દઉં, અને પછી એમાંથી તને બદામ પાકઈ કરી દઈશ ને બધું એમાંથી સરસ મજાની વસ્તુ કરીને તને ખવડાવીશ. તારી હાટું જ મંગાવું, મારી શું છે? મારી હાટું થોડું મંગાવું, મારે ક્યાં ખાવું? મમ્મી હોળી ધૂળેટી ઉપર આવે છે તો હોળી ધૂળેટી ઉપર ખજૂર ને ધાણી હોય, આ તો તમે આખા વર્ષનો સામાન મંગાવી લીધો છે. પેલા તારી મમ્મીએ જ કીધું કે હું લાવું, એટલે મેં તો કીધું. હવે ન લાવવું હોય તો ના પાડી દે તું તારે, એને કહી દે કે અમારા ઘરમાં તો ભગવાને દીધેલું ઘણું છે, અમારે કાંઈ જરૂર નથી. હવે જો હું બધાને કહી દઉં કે આટલું જ વસ્તુ મંગાવીને તોય નથી લાવી શકતા, આપણે તો છે જ તે, પણ તો ઈ લોકોએ ના પાડી, એમ કહી દઉં બધાને ફોન કરીને જો. હલો, હા ભાઈ, જો ને આ વહુને પેલા એની મમ્મીએ ફોન કર્યો કે હોળી ધૂળેટી ઉપર શું લાવવું. હવે મેં એને લિસ્ટ કરી દીધું તો કે આટલું બધું થોડું હોય તો ન લાવવું હોય તો પૂછતા જ શું કામ હશે? બોલો, આવા માણસો છે દુનિયામાં. હા પછી ફોન કરું તને. હલો, હા બેન, હા જોવો ને એ બધી વાત પછી પેલા તને મારી વાત કરું. આ જો વહુને ત્યાંથી એની મમ્મીને ફોન આવ્યો કે હોળી ધૂળેટીએ શું લાવવું, તો મેં લિસ્ટ કરી દીધું. તો કે લે આટલું બધું થોડું હોય તો પણ પૂછતા જ શું કામ હશે? ભગવાનને દીધેલું અમારા ઘરે ઘણું છે, શું કામ ને લાવતા હશે? તો હું પણ હા પછી કરું ફોન. હા પપ્પા, હા જોવો મમ્મી, હા બાજુવાળા બેન સાંભળો, હા કામવાળા બેન સાંભળો તો ખરા.